મિત્રો આજના વિડીયોમાં હું તમને સિરપુરમાં આવેલ શ્રી ગંધેશ્વર મહાદેવ મંદિર વિશે જણાવીશ। શ્રી ગંધેશ્વર મહાદેવ મંદિર છત્તીસગઢના પ્રાચીન ઐતિહાસિક નગર સિરપુરમાં આવેલું એક પ્રાચીન શૈવ તીર્થ માનવામાં આવે છે, જ્યાં ભગવાન શિવની ઉપાસના અનેક સદીઓથી ચાલી આવે છે। સિરપુર પ્રાચીન સમયમાં દક્ષિણ કોશલ રાજ્યનું મહત્વપૂર્ણ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું અને અહીં બૌદ્ધ, જૈન તથા હિન્દુ ધર્મના અનેક અવશેષો આજે પણ જોવા મળે છે। ગંધેશ્વર મહાદેવ મંદિર મહાનદી નદીના કિનારે આવેલું હોવાથી આ સ્થાનને વિશેષ પવિત્ર માનવામાં આવે છે। મંદિરની રચનામાં પ્રાચીન પથ્થરકામ, શૈવકળા અને જૂના સમયની સ્થાપત્ય પરંપરાનો સુંદર પ્રભાવ જોવા મળે છે। અહીં સ્થાપિત શિવલિંગ વિશે સ્થાનિક માન્યતા છે કે અતિ પ્રાચીન અને શક્તિશાળી છે, જેના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે। સિરપુર વિસ્તાર ખોદકામ દરમિયાન અનેક પ્રાચીન અવશેષો મળ્યા હતા, જેના કારણે ઇતિહાસકારોએ આ પ્રદેશને ભારતીય પ્રાચીન સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાવ્યું છે। મંદિરની આસપાસ જૂના સ્તંભો, તૂટેલી મૂર્તિઓ અને પ્રાચીન અવશેષો જોવા મળે છે, જે દર્શાવે છે કે અહીં ક્યારેક વિશાળ ધાર્મિક સંકુલ રહેલું છે। મહાશિવરાત્રી દરમિયાન અહીં વિશેષ મેળો અને ભક્તિમય કાર્યક્રમો યોજાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે। સ્થાનિક લોકકથાઓ અનુસાર અહીં પ્રાચીન ઋષિઓએ તપસ્યા કરી હતી અને મહાદેવની કૃપાથી આ સ્થાન પવિત્ર બન્યું હતું। ઇતિહાસકારોના મતે સિરપુરનો વિકાસ ખાસ કરીને 6ઠી થી 8મી સદી દરમિયાન થયો હતો અને તે સમય દરમિયાન અનેક મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આજકાલ આ મંદિર ધાર્મિકતા સાથે સાથે ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે પણ ખૂબ પ્રસિદ્ધ બન્યું છે અને અહીં આવનાર લોકોને પ્રાચીન ભારતની સંસ્કૃતિ, શૈવ પરંપરા અને કળાનું અદ્ભુત દર્શન થાય છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।